ગુડ આફ્ટરનૂન. ધોરણ 6 વિષય વિજ્ઞાન. આપણે હવે પછી જોઈએ છે આપણું આગળનું ચેપ્ટર પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. તો હવે આ ચેપ્ટરની અંદર આપણે આ ત્રણ શબ્દો છે તો એ શબ્દનો આપણે પહેલાં સમજૂતી અને એના આધારે આપણને એ કઈ જગ્યાએ ઉપયોગી છે આપણે જોવાનું છે. એ પહેલાં ચોપડીની અંદર આપેલી થોડીક પ્રસ્તાવના આપણે જોઈએ. આપણે આપણી આસપાસ બહુ બધા રંગીન અને જુદા જુદા પદાર્થો જોઈએ છીએ. હવે તમને ખબર છે કે આપણી આજુબાજુ જે કાંઈ પણ વસ્તુઓ છે બધી કેવી છે? રંગબેરંગી છે. દરેક વસ્તુનો રંગ લગભગ સમાન હોતો નથી. રંગબેરંગી વસ્તુઓ તમને જોવા મળે છે. શાળાએ જતી વખતે આપણે બસ, ગાડીઓ, સાયકલો, વૃક્ષો, પ્રાણીઓ અને ક્યારેક ફૂલો જોઈએ છીએ. તમારા વિચાર મુજબ આ બધા પદાર્થો કઈ રીતે જોઈએ છીએ? એટલે કે તમે બધા જ કહેશો કે આ પદાર્થો આપણે શેના વડે? તો કે આપણી આંખો વડે જોઈએ છીએ. હવે તમે વાત કરી કે આપણે કોઈ પણ પદાર્થને જોઈ શકીએ છીએ શેના વડે? તો કે આંખો વડે. એનો મતલબ એવો કે તમારી પાસે કે તમારી સામે જે રહેલો પદાર્થ છે એ પદાર્થને જોવા માટે તમારી ઇન્દ્રિય તરીકે તમે આંખનો ઉપયોગ કરો છો. હવે તમે અંધારા ઓરડામાં જશો તો કે અંધારા ઓરડાની અંદર તમે આવો તો અંધારા ઓરડાની અંદર પણ ઘણી બધી વસ્તુ પડે. જેમ કે તમારા જ ઘરનો કોઈ ઓરડો હોય અને તમે એકદમ બંધ કરી દેશો, લાઇટ ક્યાંયથી પ્રકાશ આવે એવું નથી અને લાઇટ પણ તમે ચાલુ કરતા નથી ને અને પછી તમે એ અંધારા ઓરડાની અંદર જાઓ છો અને પછી તમે વસ્તુ જોવાનો પ્રયત્ન કરશો તો તમને વસ્તુ દેખાશે ખરી? તો કે ના, વસ્તુ દેખાતી નથી. તો એનો મતલબ એવો થયો કે આપણે એવી વાત કરી કે આપણને દરેક વસ્તુઓ દેખાય છે તો એ દેખાવાનું કારણ છે આંખ. પણ આંખ એકમાત્ર આપણી પાસે આંખ છે છતાં પણ આપણે અંધારામાં કશું જ જોઈ શકતા નથી. તો એનું કારણ શું છે? તો કે વસ્તુ પર શું? તો કે તમને હંમેશા અજવાળામાં પ્રકાશ જ્યાં હશે ત્યાં જ તમે વસ્તુને જોઈ શકો છો. અંધારાની અંદર તમે વસ્તુને જોઈ શકતા નથી. તો ખરેખર આપણને વસ્તુઓ છે એ દેખાય છે ક્યારે? એટલે કે એના ઉપર પ્રકાશ પડે ત્યારે જ આપણને વસ્તુઓ દેખાય છે. તો આપણે સૌથી પહેલો મુદ્દો જોઈએ તો કે વસ્તુ આપણને ક્યારે દેખાય છે? જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ પડે અને તે પ્રકાશ ત્યાંથી આપણી આંખમાં પડે ત્યારે વસ્તુ દેખાય છે. કોઈ પણ વસ્તુ આપણને દેખાય ક્યારે? તો કે સૌથી પહેલાં જે પદાર્થ આપણે જોઈએ છે એના પર શું પડવું જોઈએ? તો કે સૌથી પહેલાં એ વસ્તુ અથવા પદાર્થ ઉપર પ્રકાશ પડે અને એ પ્રકાશ ત્યાંથી આપણી આંખમાં પ્રવેશે પછી જે આપણને વસ્તુ દેખાય છે. એટલે કે વસ્તુ જોવા માટે તમારે બે વસ્તુની જરૂરિયાત પડે. એક તો પ્રકાશ અને બીજી આપણી આંખ. જ્યાં પ્રકાશ, તમે ઘણા એવા અંધ વ્યક્તિ પણ જોયેલા હશે કે એ લોકો પ્રકાશ એટલે કે દિવસના અજવાળામાં પણ વસ્તુ જોઈ શકતા નથી. તો એનું કારણ શું છે? તો કે એમની આંખોની અંદર દ્રષ્ટિ હોતી નથી. એટલે કે કોઈ પણ વસ્તુને જોવા માટે તમારે આ બેની જરૂરિયાત પડે. એક તો પ્રકાશ અને આપણી આંખ. જ્યારે વસ્તુ ઉપર પ્રકાશ પડે છે અને ત્યાંથી એ પ્રકાશ છે આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે જ આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. અને એટલા માટે જ આપણે અંધારા ઓરડાની અંદર એ વસ્તુ છે એ જોઈ શકતા નથી. કારણ કે ત્યાં કોની ગેરહાજરી છે? પ્રકાશની ગેરહાજરી છે. હવે તમને પ્રશ્ન થાય કે આ પ્રકાશ છે તો એ આપણને પ્રકાશ મળે છે ક્યાંથી? પ્રકાશ શું છે એ તમને ખબર છે? એક પ્રકારનું અજવાળું, અંગ્રેજીમાં જેને આપણે લાઇટ પણ કહી શકીએ. તો કે હવે આ પ્રકાશ છે એ મળે છે ક્યાંથી? અને પ્રકાશ છે એ આપણને કેવા પ્રકારના પદાર્થમાંથી મળે છે? તો હવે આપણે જોઈએ કે પ્રકાશના સ્ત્રોત એટલે કે પ્રકાશ જેમાંથી મળે પ્રકાશના સ્ત્રોત અથવા તો પ્રકાશિત પદાર્થો એટલે કે જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે તેને પ્રકાશિત પદાર્થો અથવા તો પ્રકાશના
સ્ત્રોત કહે છે. જે પદાર્થો છે પ્રકાશ ઉત્પન્ન કરે, એટલે કે પોતામાંથી જે પ્રકાશ, એક પ્રકારની પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરતા હોય તો એને શું કહે છે? પ્રકાશિત પદાર્થો અથવા તો પ્રકાશના સ્ત્રોત કહે છે. એવી રીતના અપ્રકાશિત પદાર્થો, એટલે કે જેની પાસે પોતાનો પ્રકાશ નથી, એને આપણે કેવા કહીએ છીએ? તો કે એને આપણે અપ્રકાશિત પદાર્થો કહીએ છીએ. હવે આના આપણે ઉદાહરણ જોઈએ તો કે આપણને કયા સ્ત્રોતમાંથી આપણને પ્રકાશ મળે છે? તો કે સૌથી પહેલો સ્ત્રોત કયો છે? તો કે આપણે દિવસના અજવાળાની અંદર આપણને બધી જ વસ્તુ દેખાય છે, એટલે કે પ્રકાશનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો કે પ્રકાશનો સૌથી મોટો સ્ત્રોત છે સૂર્ય. ચંદ્ર પાસે પોતાનો પ્રકાશ છે નથી, એટલા માટે રાત્રિ દરમિયાન છે આપણને બહુ જ અંધારું હોય તો આપણને કોઈ વસ્તુ દેખાતી નથી. જ્યારે સૂર્ય દિવસના સમયગાળા દરમિયાન હોય છે એટલા માટે દિવસે આપણે સમગ્ર વસ્તુને જોઈ શકીએ છીએ. એટલે કે સૂર્ય છે એ પ્રકાશીય પદાર્થ કહેવાય અથવા તો પ્રકાશનો સ્ત્રોત પણ કહી શકાય. ચંદ્ર છે એ આપણને પ્રકાશિત દેખાય છે, પણ ચંદ્ર કેવો છે? તો કે પરપ્રકાશિત છે, જે બીજાના પ્રકાશને કારણે આપણને ચમકતો દેખાય છે, બાકી ચંદ્ર પાસે પોતાનો પ્રકાશ નથી. એવી રીતના આપણી પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી છે એની પાસે પોતાનો પ્રકાશ નથી, એ બીજાના પ્રકાશને કારણે આપણે દૂરથી એને સૂર્યના પ્રકાશના જ કારણે આપણે એ અવકાશી પદાર્થને જોઈ શકીએ છીએ. હવે સૂર્ય શું છે? તો કે એક પ્રકારનો તારો છે. સૂર્ય એટલે કે બીજા જે તારાઓ છે તો તારાઓ પણ શું કહી શકાય? તો કે તારાઓ પણ પ્રકાશના સ્ત્રોત આપણે કહી શકીએ. ત્યાર પછી આપણા ઘરની અંદર હવે શું થાય છે? તો કે દિવસ દરમિયાન તો સૂર્ય છે તો આપણે વસ્તુઓ દેખાય છે, પણ રાત્રિ દરમિયાન આપણને કોઈ વસ્તુ દેખાતી નથી. રાત્રિ દરમિયાન વસ્તુનો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે આપણા ઘરે આપણે બલ્બ, મીણબત્તી આવા પ્રકારના પ્રકાશના સ્ત્રોતનો અથવા તો પ્રકાશીય પદાર્થનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. બલ્બ, આપણા ઘરે બલ્બ છે, ટ્યુબલાઇટ છે, તો કે જેની અંદરથી શું મળે છે? તો આપણે એની સ્વિચ પાડીએ છીએ અને આપણા આખા ઓરડાની અંદર પ્રકાશ ફેલાઈ જાય છે. તો બલ્બ, મીણબત્તી, લાઇટ એ ક્યારેક આપણે બલ્બ છે એ વિદ્યુતના કારણે ચાલે છે, પણ જ્યારે વીજળીનો કાપ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે મીણબત્તી છે, ફાનસ છે, આવા સાધનો આપણે પેટાવીએ છીએ. તો કે આ પ્રકારના છે એ કેવા? તો કે આ બધાને શું કહેવાશે? તો કે પ્રકાશના સ્ત્રોત આપણે કહી શકીએ. જેમાંથી આપણને પ્રકાશ મળે છે અથવા તો ઉત્પન્ન થાય છે એને આપણે પ્રકાશના સ્ત્રોત કહી શકીએ. ત્યાર પછી છે પ્રકાશના જે સ્ત્રોત છે એના બે પ્રકારો. હવે આપણે પ્રકાશના સ્ત્રોત જોયા, સૂર્ય છે, તારો છે, બલ્બ, મીણબત્તી ને ફાનસ ને આપણે ગમે તેની વાત કરીએ. હવે આ જે પ્રકાશના સ્ત્રોત છે એના બે ભાગ પડે છે, એક કુદરતી સ્ત્રોત અને એક કેવો છે? કૃત્રિમ સ્ત્રોત. હવે કુદરતી સ્ત્રોત એટલે તમે સમજી શકો છો કે જે પ્રકાશ છે એ કુદરતી રીતે ઉત્પન્ન થતો હોય, જે પ્રકાશ કોઈ પદાર્થમાંથી કુદરતી રીતે ઉત્પન્ન થાય તેને પ્રકાશનો કુદરતી સ્ત્રોત કહે છે. આના ઉદાહરણો આપણે ઉપરથી લઈએ તો કે પ્રકાશ આપણને મળે છે સૌથી મોટો સૂર્ય, તો ત્યાં આપણે કશું જ સૂર્યનો પ્રકાશ મેળવવા માટે કંઈ મહેનત કરવી પડે છે? સૂર્યની અંદર આપણે અગ્નિ કેવું કંઈ ઉત્પન્ન કરવું પડે છે? નથી ઉત્પન્ન કરવું પડતું. તો સૂર્ય છે એ કેવો છે પ્રકાશનો? તો કે સૂર્ય છે એ પ્રકાશનો કુદરતી સ્ત્રોત છે. એ રીતના તારાઓ છે એમાંથી પણ પ્રકાશ આપમેળે જ મળે છે, એનો પ્રકાશ આપણા સુધી પહોંચે એના માટે આપણે કંઈ જ મહેનત કરવી પડતી નથી. એટલે કે તારો પણ કેવો છે? તો કે એ કુદરતી પ્રકાશિત સ્ત્રોત છે. પછી હવે તમે અમુક જગ્યાએ આગિયા પ્રકારના સૂક્ષ્મજીવ છે ફરતા ને ઉડતા જોયેલા હશે. તો કે આ આગિયા એનું નામ શું હોય છે?
આજ્ઞા. આજ્ઞા કેવા છે? તો કે કુદરતી પ્રકાશના કુદરતી સ્ત્રોત છે. આજ્ઞાના રાત્રિના સમયના શરીરમાંથી આપમેળે જ પ્રકાશ ઉત્પન્ન થાય છે. એટલે કે એ જે સૂક્ષ્મજીવ છે એના શરીરમાંથી આપણને આપમેળે પ્રકાશ મળે છે. એટલે કે સૂર્ય, તારો, આજ્ઞા જેવું સૂક્ષ્મજીવ છે, આ ત્રણે ત્રણ કેવા છે? તો કે પ્રકાશના કુદરતી સ્ત્રોત છે, કે જેમાં કુદરતી રીતે જેમાંથી આપણને પ્રકાશ પ્રાપ્ત થાય છે. જ્યારે પ્રકાશના કેવા? તો કે કૃત્રિમ સ્ત્રોત. જે પ્રકાશ કોઈ પદાર્થમાંથી કૃત્રિમ રીતે મેળવવામાં આવે તેને કૃત્રિમ સ્ત્રોત, પ્રકાશનો કૃત્રિમ સ્ત્રોત કહેવાય છે. એટલે કે જે પદાર્થમાંથી આપણે કૃત્રિમ રીતે આપણે એમાંથી પ્રકાશ ઉત્પન્ન કરીએ છીએ એ કેવો કહેવાશે? તો કે પ્રકાશનો કૃત્રિમ સ્ત્રોત આપણે એને કહી શકીએ. ઉદાહરણ જોઈએ આપણે એના, તો કે પાછળના જે બે ઉદાહરણ લખેલા છે કે બલ્બ, તો બલ્બ છે એની આપમેળે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. આપણે શું કરીએ છીએ? તો કે બલ્બને આપણે વિદ્યુત ઉર્જા એટલે કે એક પ્રકારની વીજળી આપીએ છીએ ત્યારે પ્રકાશિત થાય છે, એટલે કે બલ્બ. હવે મીણબત્તી પણ પોતાની જાતે આપમેળે પ્રકાશિત થતી નથી. એને શું કરવું પડે છે? તો કે આપણે એને પ્રગટાવવી પડે છે. આપણે એની પાસે દીવાસળી લાવીએ છીએ અને પછી એની જે વાટ હોય છે એ સેજેવી ગરમ થઈ અને પછી એમાંથી આપણને પ્રકાશ મળે છે, એટલે કે મીણબત્તી એ કેવો છે? પ્રકાશનો કૃત્રિમ સ્ત્રોત છે. ફાનસ, હવે ફાનસ આપણે પેટાવીએ છીએ તો એમાંથી પણ કેવું? તો કે આપણે ફાનસને પેટાવવા માટે નીચે આપણે ઈંધણ તરીકે કેરોસીન રાખવું પડે, વાટ અને દીવાસળીને આ બધી વસ્તુ હોય તો આપણને ફાનસમાંથી શું મળે? તો કે પ્રકાશ મળે છે. એટલે કે બલ્બ, મીણબત્તી, ફાનસ આ બધા પ્રકાશના કેવા છે? તો કે કૃત્રિમ સ્ત્રોતો છે. એટલે કે પ્રકાશીય સ્ત્રોત અથવા તો પ્રકાશીય પદાર્થો કોને કહેવાશે? કે જે પદાર્થ છે એ આપણને પ્રકાશ પૂરો પાડે અથવા તો એમાંથી પ્રકાશ ઉત્પન્ન થઈ શકે તો એને પ્રકાશના સ્ત્રોત અથવા તો પ્રકાશીય પદાર્થો કહેવાય. હવે પ્રકાશીય સ્ત્રોતના બે પ્રકારો, કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ સ્ત્રોત. જે કુદરતી રીતે મળે એ સૂર્ય, તારો, આજ્ઞા, અને કૃત્રિમ રીતે મળે કેવો? બલ્બ, મીણબત્તી અને ફાનસ. હવે ત્યાર પછી આપણે જોઈએ કે આપણે વસ્તુ આપણને દેખાય છે, અમુક વસ્તુઓ છે આપણે રાત્રિ સમયગાળા દરમિયાન જોઈ શકતા નથી. એના સિવાય તમે આગળ સત્ર 1ની અંદર આપણે ચોથું ચેપ્ટર ભણી ગયા પદાર્થનું હતું આખું દ્રાવ્ય છે કે નહીં, પછી એ પદાર્થના આપણે જે ગુણધર્મો ભણ્યા હતા કે પદાર્થ છે એ દ્રાવ્ય હોય છે, અદ્રાવ્ય હોય છે, કેવો ભારે હોય છે, હલકો હોય છે, ચળકદાર હોય છે, પછી ચળકદાર નથી હોતા, ઝાંખા હોય છે. એની અંદર આપણે પદાર્થનો એવો ગુણધર્મ એક ભણ્યા હતા કે પદાર્થ છે એની કેવી? તો દ્રશ્યતા, એટલે કે પદાર્થમાંથી આપણે આરપાર જોઈ શકીએ છીએ, પદાર્થમાંથી આરપાર નથી જોઈ શકતા, અને પદાર્થમાંથી અંશત રીતે આપણે આરપાર જોઈ શકીએ, સ્પષ્ટ જોઈ શકતા નથી. તો કે આ ત્રણ પ્રકારે આપણે પદાર્થ છે એને અલગ અલગ જૂથમાં વહેંચેલા હતા. તો આપણે એની વિશે માહિતી મેળવીએ તો કે સૌથી પહેલું હતું શું કહ્યું? તો કે પારદર્શક પદાર્થ. પારદર્શક પદાર્થની અંદર આપણે શું વાત કરી હતી? તો કે એવી વાત કરી હતી કે જે પદાર્થની આરપાર આપણે જોઈ શકીએ તો એને કેવા કહેવાય છે? તો કે પારદર્શક પદાર્થ કહેવાય છે. હવે આપણું અહીંયા ચેપ્ટર શું છે? તો કે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. હવે આપણે પ્રકાશ શું છે એ જોઈ લીધું, પ્રકાશ આપણને શેમાંથી મળે છે? પ્રકાશના સ્ત્રોતો જોયા. હવે તમારે એના પછી પડછાયો શું છે એ સમજવું હોય તો આપણે આ જે ત્રણ પ્રકારના પદાર્થો છે એ શા માટે છે, કેવી રીતના એના ગુણધર્મો છે એ આપણે ચકાસવું જરૂરી છે. એટલે કે પડછાયો કેવી રીતના પડે છે અને પડછાયો પડવા માટે કેવા કેવા છે એ સંજોગો અને પરિસ્થિતિ હોય તો જે વસ્તુ છે એનો પડછાયો પડી શકે. તો એના માટે આપણે ત્રણ પ્રકારના પદાર્થો જોઈએ. એમાંનો પહેલો આપણે એવો ભણ્યા હતા કે જે પદાર્થની આપણે આરપાર જોઈ શકીએ એને કેવો કહેવાય છે? પારદર્શક પદાર્થ કહેવાય છે. પરંતુ આ જ પદાર્થને આપણે પ્રકાશના સંદર્ભમાં લઈએ તો શું કહેવાશે? તો કે જે પદાર્થની આરપાર પ્રકાશ જઈ શકે તેને
પારદર્શક પદાર્થ કહે છે। એટલે કે જે પદાર્થની આરપાર પ્રકાશ જઈ શકે, એટલે કે આપણે ઓલી વખતે ચોથા ચેપ્ટરની વ્યાખ્યા શું લખી હતી? જે પદાર્થની આરપાર આપણે જોઈ શકીએ એ કેવા કહેવાશે? પારદર્શક પદાર્થ। હવે એ પદાર્થની આરપાર આપણે શા માટે જોઈ શકીએ છીએ? આપણે હમણાં જ વાત કરી કે પદાર્થને આપણે ક્યારે જોઈ શકીએ? તો કે એ પદાર્થમાંથી પ્રકાશ આપણી આંખમાં પરિવર્તિત થાય ત્યારે। તો કે પારદર્શક પદાર્થમાં શું થાય છે? તો કે એમાંથી પ્રકાશ છે આરપાર નીકળી શકે છે, એટલા માટે એને કેવા કહેવામાં આવે છે? પારદર્શક પદાર્થ કહેવાય છે। એના ઉદાહરણો પણ આપણે ચોથા ચેપ્ટરમાં જોયા હતા। પારદર્શક પદાર્થો છે એની અંદર શું આવશે? હવા, ચોખ્ખું પાણી, સફેદ કાચ। આ બધા જ પદાર્થો કેવા છે? તો કે પારદર્શક પદાર્થો છે કે જેની આરપાર તમે જોઈ શકો છો। હવા, આપણી ચારે બાજુ હવાનું આવરણ આવેલું છે, તો આપણે હવા અત્યારે આ બધે હાજર છતાં પણ તમે બ્લેકબોર્ડ જોઈ શકો છો, તમારી આજુબાજુની વસ્તુ જોઈ શકો છો। તો કે હવા કેવી છે? તો કે પારદર્શક છે। ચોખ્ખું પાણી, એકદમ સ્વચ્છ અને ચોખ્ખું પાણી હશે તો કે એની આરપાર છે તમે જોઈ શકો છો। અને સફેદ કાચ, રંગીન કાચની વાત નથી, જે સફેદ કાચ હોય છે એની આરપાર પણ તમે જોઈ શકો છો। તો એવા પદાર્થોને કેવા કહેવાશે? પારદર્શક પદાર્થો કહેવાશે। ત્યાર પછી અપારદર્શક પદાર્થો, જે પદાર્થો આરપાર પ્રકાશ ન જઈ શકે તેને અપારદર્શક પદાર્થ કહે છે। જે પદાર્થોની આરપાર પ્રકાશ ન જઈ શકે એને આપણે કેવા કહીએ છીએ? અપારદર્શક પદાર્થ કહીએ છીએ। ચોથા ચેપ્ટરની અંદર આપણે કેવી વ્યાખ્યા હતી? તો કે જે પદાર્થની આરપાર આપણે ન જોઈ શકીએ એને કેવા કીધા હતા? આપણે અપારદર્શક પદાર્થ કીધા હતા। હવે એ પદાર્થની આરપાર આપણે શા માટે નથી જોઈ શકતા? કારણ કે અપારદર્શક પદાર્થ આવી ગયો તો કે એમાંથી પ્રકાશ શું છે? તો કે પ્રકાશ પસાર થઈ શકતો નથી। આપણે પહેલાં જ વાત કરી કે વસ્તુ જોવા માટે શેની જરૂર પડશે? તો કે પ્રકાશની જરૂર પડશે। હવે વચ્ચે કેવો પદાર્થ આવી ગયો? અપારદર્શક પદાર્થ। હવે અપારદર્શક આવશે એટલે કે એમાંથી પ્રકાશ છે પસાર થઈ શકતો નથી, એટલા માટે એ પદાર્થની પાછળ જો કોઈ વસ્તુ પડેલી હોય તો કે પાછળની વસ્તુએ પ્રકાશ ન પહોંચતો હોવાથી આપણે એ વસ્તુને જોઈ શકતા નથી, તો આપણે એને કેવા કહેશું? તો કે અપારદર્શક પદાર્થ કહેશું। લાકડું, લોખંડ, તાંબુ, જાડું રબર, આ બધા કેવા પદાર્થો છે? તો કે આપણે આની આરપાર છે એ જોઈ શકતા નથી, એટલે કે આ બધા પદાર્થો, એ સિવાય તમે ભીત, દિવાલ ગમે તે લખી શકો। આ બધા જ પદાર્થો કેવા છે? તો કે અપારદર્શક પદાર્થો છે કે જેની આરપાર પ્રકાશ થઈ શકતો નથી। ત્યાર પછી આવે છે પારભાષક પદાર્થો। પારભાષક પદાર્થો એટલે કેવા પદાર્થો? કે જે પદાર્થોની આરપાર પ્રકાશ અંશતઃ જઈ શકે તેને પારભાષક પદાર્થો કહે છે। જે પદાર્થોની આરપાર પ્રકાશ સંપૂર્ણ જતો નથી, આપણે ચોથા ચેપ્ટરની અંદર આની વ્યાખ્યા કેવી હતી? તો કે જે પદાર્થોની આરપાર આપણે સ્પષ્ટ ન જોઈ શકીએ, અંશતઃ થોડીક વસ્તુ દેખાય પણ એકદમ સ્પષ્ટ આપણને વસ્તુ ના દેખાય, તો એ પદાર્થો કેવા હતા? તો કે પારભાષક હતા। એટલે કે જે પદાર્થોની આરપાર સંપૂર્ણપણે પ્રકાશ જતો નથી, થોડો ઘણો જાય છે, થોડા ઘણા અંશે પ્રકાશનું શું થાય છે? તો કે પાછો ફેંકાઈ જાય છે, જેના કારણે આપણને એની પાછળ પડેલી વસ્તુ છે એ સ્પષ્ટ દેખાતી નથી, થોડી ઘણી દેખાય છે, તો કે એવા પદાર્થોને શું કહેવાશે? તો કે એવા પદાર્થોને પારભાષક પદાર્થો કહેવાય છે। એના ઉદાહરણ જોઈએ
તો કે ડહોળું પાણી, ધુમાડો, ધુમ્મસ, રંગીન કાચ. તમે ઘણી જગ્યાએ રંગીન કાચ જોયા હશે, લાલ રંગના, પીળા રંગના. એવા ગ્લાસની આરપાર તમને વસ્તુ કેવી દેખાશે? તો કે સ્પષ્ટ દેખાતી નથી. ધુમાડો હોય તો કે એમાંય તે તમને એના પછીની વસ્તુ તમે ખૂબ નજીક જાઓ પછી તમને દેખાશે, સ્પષ્ટપણે વસ્તુ જોઈ શકતા નથી. ડહોળું પાણી છે તો એની અંદર પણ તમે વસ્તુ છે અને નીચે જો કોઈ તળિયે પડેલી હોય તો તમે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. ત્યાર પછી છે દૂધિયો કાચ. આ બધા પદાર્થોની આરપાર તમે શું કરો તો કે એને સ્પષ્ટપણે જોઈ શકતા નથી. તો કે આ 3 પ્રકારના પદાર્થો છે આપણે જોયા: પારદર્શક પદાર્થો, અપારદર્શક પદાર્થો અને પારભાષક પદાર્થો. પારદર્શક પદાર્થો એટલે કે કેવા? તો કે જે પદાર્થની આરપાર પ્રકાશ જઈ શકે એને કેવા કહેવાય છે? એને પારદર્શક પદાર્થ કહેવાય છે. હવા, ચોખ્ખું પાણી, સફેદ કાચ આની આરપાર આપણે જોઈ શકીએ છીએ. શા માટે? તો કે પ્રકાશ આરપાર થઈ જાય છે એટલા માટે. અપારદર્શક પદાર્થો, જે પદાર્થોની આરપાર પ્રકાશ ન જઈ શકે એને આપણે કેવા કહીએ છીએ? અપારદર્શક પદાર્થો કહીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ લાકડું, લોખંડ, તાંબુ, રબર અને દિવાલ. આ બધી વસ્તુની આરપાર આપણે જોઈ શકતા નથી. પારભાષક પદાર્થો એટલે કે જે પદાર્થો છે એની આરપાર પ્રકાશ અંશતઃ જ જઈ શકે, સંપૂર્ણપણે જઈ શકતો નથી. એવા પદાર્થને શું કહે છે? તો કે પારભાષક પદાર્થો કહીએ છીએ. અને એના ઉદાહરણ છે ડહોળું પાણી, ધુમાડો, ધુમ્મસ, રંગીન કાચ અને દૂધિયો કાચ. આવા પ્રકારના પદાર્થોની આરપાર આપણે સ્પષ્ટ ના જોઈ શકીએ, અંશતઃ થોડી ઘણી વસ્તુ છે એ જોઈ શકે, સંપૂર્ણપણે જોઈ શકતા નથી. તો આજે આપણે કેટલા મુદ્દા જોયા? તો કે સૌથી પહેલાં પ્રકાશના સ્ત્રોત જોયો. પ્રકાશનો સ્ત્રોત કોને કહેવાય? પ્રકાશના સ્ત્રોતના પ્રકારો અને વસ્તુ આપણને ક્યારે દેખાય છે, આટલા મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો.